નમસ્તે. વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડમી, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. કરંટ અફેર્સ. આપણે વારંવાર વાત કરેલી છે કે આપણી તમામ પરીક્ષાઓ માટે કરંટ અફેર્સની તૈયારી ખૂબ જરૂરી છે. આપણી તમામ પરીક્ષાઓની અંદર મોટાભાગના સવાલો એ સીધા નહીં તો આડકતરી રીતે કરંટ અફેર્સ સાથે જોડાયેલા હોય છે. જો તમને મોટાભાગના સવાલો કરંટ અફેર્સ સાથે સીધા અથવા તો આડકતરી રીતે જોડાયેલા નથી દેખાતા, તો હું કહીશ કે તમારી વાંચવાની ભૂલ છે. તમારી પાસે કરંટ અફેર્સને સમજવા માટેનું એ વિઝન નથી. જો વિઝન તમે ડેવલપ કરી લેશો તો તમને ખબર પડશે કે 50%થી પણ વધારે સવાલો એવા છે કે જે કરંટ અફેર્સની તૈયારી વગર સોલ્વ કરવા શક્ય જ નથી. તો પછી કરંટ અફેર્સની તૈયારી કરવી કેવી રીતે? યુટ્યુબ પર કોઈક દરરોજ કહેવાતું કરંટ અફેર્સનું એનાલિસિસ આપે એમ? ના. કોઈ કહે કે પેલી PDF વાંચી લો, એમાં બધું જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ આપ્યું છે, તો એમ? ના. કોઈ કહે કે પેલા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું મેગેઝિન લઈ લો, છેલ્લા 10-12 મહિનાનું કરંટ અફેર્સ કે જે પરીક્ષા માટે જરૂરી છે એ બધું જ એમાં આવી જાય છે, તો એ રીતે કરંટ અફેર્સની તૈયારી કરશો? બિલકુલ ના. આ રીતે કરંટ અફેર્સની તૈયારી ન થાય. અને કદાચ જો કરો ને તો એની મદદથી કરંટ અફેર્સના ઉપરના થોડાક ફેક્ટ્સ તમને યાદ રહી જાય. પણ જેમ કે આપણે જાણીએ છીએ કે આપણી તમામ પરીક્ષાઓમાં હવે બીજો તબક્કો એ વર્ણનાત્મક જવાબો લખવા વિશે હોય છે. ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ આપણે ત્યાં આગળ લખવાના છે. ત્યાં તો તમારી પાસે વિચારો હોય તો જ કાગળ ઉપર ઉતરશે ને. થોડા ઘણા ફેક્ટ્સ ગોખી નાખ્યા હશે એમ તો કામ નહીં ચાલે. તો આ સ્થિતિમાં કરંટ અફેર્સની સાચી તૈયારી એટલે ન્યૂઝપેપર્સની મદદથી થતી તૈયારી. છાપા વાંચવા પડે. છાપા નથી વાંચતા તો તમે આ સ્પર્ધામાં ક્યાંય નથી. છાપા પણ કયા? ગુજરાતી છાપાની મદદથી તૈયારી નહીં થાય. ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ વાંચવા જ પડશે. ધ હિન્દુ વાંચવું પડશે, ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવું પડશે. આ ઇનેવિટેબલ છે, આ અનિવાર્ય છે, આ કરવું જ પડશે. હવે તો સાચું કહું કે આ વાત કરતાં કરતાં પણ ઘણો લાંબો સમય થઈ ગયો. યુટ્યુબના પ્લેટફોર્મ પર આવીને ખબર નહીં કેટલીય વાત, સેંકડો વાર આ વાત મેં કરી હશે કે ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ વાંચો, એના વગર કરંટ અફેર્સની તૈયારી નહીં થાય. આ વાત મેં એટલી બધી વખત કરી છે કે આના પછી હવે જો કોઈ વિદ્યાર્થી એમ કહે ને કે સર ઇંગ્લિશમાં છાપા નથી વાંચવા અથવા તો નથી વંચાતા, તો ચીડ ચડે છે કે ભાઈ કેમ નથી વાંચવા? આ તમારા માટે જ તો છે, આ તમારા જ હિતમાં છે. ઇંગ્લિશમાં ન્યૂઝપેપર્સ વાંચશો તો 2 ફાયદા છે. એક, સારું કરંટ અફેર્સનું કન્ટેન્ટ મળશે. બીજું, તમારી ભાષા સુધરશે. દરેક પરીક્ષાની અંદર અત્યારે અંગ્રેજી આવી ગયું છે, પણ તમારે અંગ્રેજી નથી કરવું. આમ થોડું ચાલશે. ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ વાંચો, વાંચો જ વાંચો. વિદ્યાર્થીઓને આ વાત વધુ સારી રીતે સમજાવવા માટે હું ઘણા સમયથી અલગ અલગ તબક્કે વિડીયોઝ મૂકતો રહ્યો છું કે જેમાં સમજાવું છું કે ન્યૂઝપેપર વાંચવા કેવી રીતે. ન્યૂઝપેપરનો કોઈક આર્ટિકલ લઈને હું અહીં આગળ સમજાવું છું કે આને આ રીતે ભણાય. ભૂતકાળમાં આવા ઘણા બધા વિડીયોઝ આપણે કરેલા છે. 3-4 દિવસ પહેલાં જ એક વિડીયો મૂક્યો હતો ને. આવા વિડીયોઝ આપણે મૂકતા રહીશું. હું એટલો નિયમિત નથી રહી શકતો, સ્પષ્ટ કહું છું. કામની વ્યસ્તતા એટલી બધી હોય છે કે દરરોજ આવા વિડીયોઝ બનાવવા એ લગભગ અશક્ય છે મારા માટે. પણ જ્યારે સમય મળે ત્યારે હું તક ઝડપી લઉં છું અને યુટ્યુબ પર આવીને આવા આર્ટિકલ્સ હું તમને સમજાવું છું. આજે આવો જ એક આર્ટિકલ આપણે ચર્ચવો છે. મને દિવસ દરમિયાન વચ્ચે ન્યૂઝના અપડેટ્સ લેતા રહેવાની આદત છે. વાંચતા રહેવું પડે, બાકી શિક્ષક તરીકે કામ ન કરી શકાય, ન જ કરવું જોઈએ. આજે હું સ્પીપામાં હતો, મહેસાણા સ્પીપા, અને ત્યાં લેક્ચર્સની વચ્ચે જેવો બ્રેક પડ્યો એટલે મેં તક ઝડપી લીધી, કંઈક નવા જૂની હોય તો જોઈ લઉં. અને જેવો મોબાઈલ ખોલ્યો એટલે પહેલું નોટિફિકેશન આવ્યું ઇન્ડિયન એક્સપ્રેસનું, અને એમાં જે આર્ટિકલ હતો એ જોઈને તરત વિચાર આવ્યો કે આજે કંઈ પણ થાય, સાંજના સમયે આ આર્ટિકલ ઉપર વાત કરવી છે, યુટ્યુબ પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું છે. વાત અત્યારે એના ઉપર આપણે કરીશું. આ પ્રકારના સમાચાર કે જે હવે આપણે ચર્ચવા જઈ રહ્યા છીએ, બરાબર યાદ રાખો. એને સમજવા માટે તમારી પાસે અલગ અલગ વિષયોની, જનરલ સ્ટડીઝના વિષયોની, એના કોર સબ્જેક્ટ્સની સારી સમજ હોવી ઘટે. તમે ઇન્ડિયન પોલિટી બરાબર નથી ભણ્યા, ઉપરથી ભણ્યા છો. ઇન્ડિયન ઇકોનોમી બરાબર નથી સમજ્યા, ઉપરથી સમજ્યા છો. જિયોગ્રાફી બરાબર નથી જાણતા, તો બિલીવ મી આ ન્યૂઝપેપર્સ તમારા માટે કોઈ કામના નથી, નકામા છે. પહેલાં એ વિષયોનો બરાબર ભણવા પડે, પછી જ આ પ્રકારના સમાચાર તમે વાંચી શકશો. તો પહેલાં આગ્રહ રાખીશ કે એ વિષયોને ભણવામાં પણ એટલું જ ધ્યાન આપો કે જેટલું હવેથી હું તમને ન્યૂઝપેપર્સમાં ધ્યાન આપવાનું કહી રહ્યો છું. સમાચાર મજાના હતા. આ છે સમાચાર. મેં કહ્યું એમ ઇન્ડિયન ઇકોનોમીની તમારી પાસે સારી એવી સમજ હશે તો જ આવા સમાચાર સમજાશે. આપણે આપણી સંવિધાન કરિયર એકેડમીમાં કે પછી આઈડિએશન ફોર આઈએએસમાં ઇન્ડિયન ઇકોનોમીને જે રીતે ભણાવીએ છીએ અને એ જ ક્લાસીસ આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં ઓનલાઈન કોર્સ તરીકે આપણે મૂકેલા છે,
એ જો ચર્ચાઓ તમે સાંભળી હશે ને તો આ સમાચાર વાંચવા ગમશે, મજા આવશે, ભણવાની પણ મજા આવવી જોઈએ, બરાબર. બાકી પરાણે કરવું પડતું હોય તો એ શા કામનું. હેડલાઇન વાંચો. એક્સપ્લેન સ્પીકિંગ, અન્ડરસ્ટેન્ડિંગ ધ ડિસ્ક્રિપન્સીઝ ઇન ઇન્ડિયાઝ ન્યૂ જીડીપી ડેટા. પહેલાં તો આપને પૃષ્ઠભૂમિ ખબર હોવી જોઈએ. આખો આર્ટિકલ એ વર્ડ ટુ વર્ડ હું વંચાવા જાઉં તો એમ તો મેળ ના પડે, તો હું તમને ક્રક્સ એનો આપીશ. જેટલું તમારી પરીક્ષા માટે તમારે લેવાનું છે એની વાત હું કરીશ. તો પહેલાં તો તમને પૃષ્ઠભૂમિ ખબર હોવી જોઈએ કે જીડીપીના કેલ્ક્યુલેશન માટેની હમણાં આપણે મેથોડોલોજી બદલી છે, એની પદ્ધતિ બદલી છે, જેને આપણે કહીએ છીએ કે આપણે જીડીપી માટે એક નવી ન્યૂ સિરીઝ લોન્ચ કરી છે. આ પહેલાંની જે સિરીઝ આપણી હતી એમાં આપણે 2011-12 11-12ના નાણાકીય વર્ષને બેઝ યર તરીકે સ્વીકારેલું હતું, પણ હવે બહુ જૂનું થઈ ગયું, આઉટડેટેડ થઈ ગયું. વિચારો ને કેટલા બધા વર્ષ થયા, 15 વર્ષ વીતી ગયા. તો આપણે સમયે બેઝ યર બદલતા રહેવું પડે. આમ તો આંતરરાષ્ટ્રીય ધારાધોરણો એવું કહે છે કે દર 5-5 વર્ષે તમારે બેઝ યર બદલવું જોઈએ, પણ આપણે ત્યાં એટલું ફ્રિકવન્ટલી એ થતું નથી. 10-10 વર્ષે સામાન્ય રીતે આપણે બદલતા હોઈએ છીએ. 10 વર્ષે એવો કોઈ નિયમ નથી, પણ સામાન્ય રીતે એટલો ગેપ તમને જોવા મળશે. તો સરકારે હવે બેઝ યર બદલ્યું છે અને 2022-23ને જીડીપીની સિરીઝ માટે નવા બેઝ યર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. હવે આની અંદર વાત કરાઈ છે કે અન્ડરસ્ટેન્ડિંગ ડિસ્ક્રિપન્સીઝ ઇન ઇન્ડિયાઝ ન્યૂ જીડીપી ડેટા, એટલે કે જીડીપીનો જે નવો ડેટા જાહેર થાય છે ને ભારતનો, એમાં રહેલી ડિસ્ક્રિપન્સીઝને આપણે સમજવાની છે. ડિસ્ક્રિપન્સીઝ એટલે કે વિસંગતતાઓ. લેખ એ વાતને હાઇલાઇટ કરી રહ્યો છે કે જીડીપીના ડેટાની અંદર વિસંગતતાઓ છે, જેને આપણે સમજવી જોઈએ. સામાન્ય નાગરિક તરીકે પણ આપણે આ સમજવી જોઈએ. હા, પરીક્ષાઓ માટે તો વધારે જ અગત્યનું છે. આના ઉપર એક ઇન્ડિપેન્ડન્ટ ક્વેશ્ચન તમારી મેન્સમાં બની શકે, પ્રિલિમ્સમાં પણ બની શકે. ફેબ્રુઆરી 27 આ નવી સિરીઝ લોન્ચ થઈ, વગેરે વગેરે માહિતી આપી છે. ઓકે, પછી આગળ કહ્યું છે કે જે જૂની સિરીઝ 2015માં લોન્ચ થઈ હતી ત્યારે પણ ઘણી બધી કોન્ટ્રોવર્સીસ થઈ હતી, અને હવે એ જ રીતે આ નવી સિરીઝમાં પણ કોન્ટ્રોવર્સીસ થશે. બરાબર, થવી જોઈએ, ચર્ચા થવી જોઈએ, ક્રિટિસિઝમ થવી જોઈએ, તો તમને વધુ સારું લોકતંત્ર મળશે. પછી આગળ સમજાવ્યું છે કે જે જૂની જીડીપીની સિરીઝ હતી એ પ્રમાણે આપણા દેશનો વૃદ્ધિ દર બહુ ઊંચો દેખાતો હતો. હવે આપણા દેશમાં ઇન્ફ્લેશનની જે સ્થિતિ છે એ પ્રમાણે વાસ્તવમાં વૃદ્ધિ દર એટલો બધો હોઈ જ ન શકે, આવું અર્થશાસ્ત્રીઓ માનતા. તો આ રીતે જૂની જે સિરીઝ હતી એના ઉપર પણ શંકા ઊભી કરે છે. અને પછી આગળ જૂની સિરીઝ અને નવી સિરીઝ બંનેને જોડીને જે વિસંગતતાઓનો મુદ્દો છે એની ચર્ચા કરે છે. આવું એક ટેબલ તમે ગવર્મેન્ટની વેબસાઇટ પરથી આ બધું ડાઉનલોડ કરી શકો, ઇઝીલી અવેલેબલ હોય છે અને ફ્રીલી અવેલેબલ હોય છે, કે જેની અંદર તમને જીડીપીના અલગ અલગ ડેટા જોવા મળશે. જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પહેલાં જ કહી દઉં, હમણાં કહ્યું કે આ બધી વસ્તુને સમજવા માટે તમારા બેસિક્સ બહુ સ્ટ્રોંગ હોવા જોઈએ, કોન્સેપ્ટ્સ બહુ મજબૂત હોવા જોઈએ. નેશનલ ઇન્કમનું ચેપ્ટર તમે બરાબર ભણેલા હોવા જોઈએ. રાષ્ટ્રીય આવક બરાબર ભણેલા હોવા જોઈએ. એટલે સામાન્ય રીતે લોકો શું કરતા હોય છે, નેશનલ ઇન્કમનું ચેપ્ટર આવ્યું એટલે જીડીપી, જીએનપી, એનડીપી, એનએનપી આ બધાના પૂરા નામ અને થોડા ઘણા આંકડા યાદ રાખી લે. આમ ન ચાલે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એનડીપી એટલે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીએનપી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, એનએનપી એટલે નેટ નેશનલ પ્રોડક્ટ. આવા ફૂલ ફોર્મ્સ યાદ રાખીને એના આંકડા યાદ રાખીને તમે શું કરી લીધું? કંઈ કામ ના લાગે. આ એવું પ્રકરણ છે કે જેના પર ઓછામાં ઓછી 4 થી 5 કલાક તમારે ચર્ચા કરવી જોઈએ, એની સમજ તમારે કેળવવી જોઈએ. અને એટલે જ આપણા ઓનલાઈન કોર્સીસમાં જોશો આ ચેપ્ટરને આપણે આરામથી ઓછામાં ઓછું 4-5 કલાક, ઘણી વખત 6 થી 7 કલાક સુધી ડિસ્કસ કરતા હોઈએ છીએ. મલ્ટિપલ કોન્સેપ્ટ્સ આર ધેર, એને આપણે સમજવા પડે. નાઉ ત્યાં આગળ આપણે સમજીએ છીએ અને સમજાવીએ છીએ કે નેશનલ ઇન્કમની ગણતરી માટે, કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક ગણવા માટે થિયોરિટિકલી, ઇકોનોમિક્સની અંદર, અર્થશાસ્ત્રની અંદર થિયોરિટિકલી 3 મેથડ્સ આપવામાં આવે છે, 3 પદ્ધતિઓ આપવામાં આવે છે રાષ્ટ્રીય આવક ગણવા માટે. પહેલી પદ્ધતિ છે પ્રોડક્ટ મેથડ, જેને વેલ્યુ એડેડ મેથડ પણ કહી શકાય. બીજી મેથડ છે એક્સપેન્ડિચર મેથડ, ખર્ચ પદ્ધતિ. અને ત્રીજી મેથડ છે ઇન્કમ મેથડ, આવક પદ્ધતિ. પ્રોડક્ટ મેથડ પહેલી પદ્ધતિ, એમાં શું હોય તો એક વર્ષની અંદર તમારા બજારની અંદર જેટલી પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું છે, ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ, એની કિંમતો શું છે એ બધાની કિંમતોનો તમારે સરવાળો કરવાનો. એ જે આંકડો મળ્યો એ પ્રોડક્ટ મેથડથી તમારું જીડીપી છે એવું કહેવાય. પહેલી વાત. બીજી પદ્ધતિ એક્સપેન્ડિચર મેથડ, ખર્ચ પદ્ધતિ. આમાં તમારે શું કરવાનું હોય કે તમારા બજારની અંદર એક વર્ષની અંદર અલગ અલગ લોકોએ કેટલો ખર્ચ કર્યો છે એ ખર્ચાઓનો સરવાળો તમારે કરવાનો હોય.
એ જે આંકડો મળે એ એક્સપેન્ડિચર મેથડથી તમારું જીડીપી છે એવું કહેવાય. અલગ અલગ લોકો એટલે એમાં મારા તમારા જેવા પ્રાઇવેટ કન્ઝ્યુમર્સ આવી જાય, તો સાથે સરકાર પણ આવી જાય, સરકારના પણ ખર્ચામાં ગણતરીમાં લેવાય, તો સાથે જે મોટા મોટા બિઝનેસ હાઉસીસ હોય એમના ખર્ચા પણ તમારાની અંદર ગણી લેવાના હોય. આ બધાથી તમારો જે આંકડો મળશે એને કહેશો એક્સપેન્ડિચર મેથડથી મળતું જીડીપી. અને ત્રીજી મેથડ છે ઇન્કમ મેથડ, કે જેમાં તમારે જોવાનું હોય કે તમારા જે અલગ અલગ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે, ઉત્પાદનના પરિબળો છે, એમને કેટલી આવક થઈ છે, એ બધાની આવકનો સરવાળો કરો, એ જે આંકડો મળશે એ તમારો ઇન્કમ મેથડથી જીડીપી છે એવું કહેવાય. તમારે જે મેથડથી જીડીપી ગણવો છે ગણો, ત્રણ મેથડ્સથી જીડીપીનો આંકડો એક સરખો જ આવે. આંકડો અલગ હોઈ જ ન શકે થિયોરિટિકલી. કેમ? તો પ્રોડક્ટ મેથડથી જ્યારે તમે જીડીપી ગણો છો તો એ શું છે? અલગ અલગ ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતોનો સરવાળો. તો એ કિંમતો જેટલી હશે એટલો જ તો મારા તમારા જેવા ઉપભોક્તાઓએ એને ખરીદવા પાછળ ખર્ચ કર્યો હશે. વસ્તુઓની કિંમત જેટલી હશે એટલો તો આપણે ખર્ચ કર્યો હશે. તો ખર્ચનો આંકડો અને વસ્તુની કિંમતનો આંકડો તો એક સરખો જ હોય ને. દેટ વે તો તમે કોઈ પણ મેથડ એમ્પ્લોય કરો, ત્રણ મેથડથી જીડીપીનો જે આંકડો મળે એ થિયોરિટિકલી એક સરખો જ આવે. પણ સરખો આવતો નથી હોતો. આ થિયોરી છે. પ્રેક્ટિકલી તમે જોશો તો આંકડા સરખા આવતા નથી. ભારતની વાત કરીએ, પહેલાં તો ભારતમાં આપણે એ સમજવું જોઈએ કે આપણે ત્યાં જીડીપીની ગણતરી માટે આપણે બે જ મેથડ સ્વીકારી છે, પ્રોડક્ટ મેથડ અને એક્સપેન્ડિચર મેથડ. ઇન્કમ મેથડનો ઉપયોગ આપણે ત્યાં નથી થતો. સાથે મારે એ પણ નોંધવું જોઈએ કે જે જૂની સિરીઝ આપણે લાવ્યા હતા એમાં આપણે GVA નો કોન્સેપ્ટ લઈ આવ્યા હતા, ગ્રોસ વેલ્યુ એડેડ મેથડનો કોન્સેપ્ટ આપણે લઈ આવ્યા હતા. અત્યારે ડેપ્થમાં નથી જતા, આપણે જીડીપી શબ્દ વાપરવાનું ચાલુ રાખીશું. તો વાત આપણે કરી રહ્યા હતા કે આપણે ત્યાં જીડીપીની ગણતરી માટે આપણે બે જ મેથડ સ્વીકારેલી છે, પ્રોડક્ટ મેથડ અને એક્સપેન્ડિચર મેથડ. તો આઈડિયલી થવું શું જોઈએ? બંને મેથડ્સથી ભારતના જીડીપીનો આંકડો એક જ આવવો જોઈએ, પણ એક આવતો નથી. કેવી રીતે? આપ જુઓ, એક્ઝામ્પલ છે, તમારી સામે ટેબલ છે, એમાં જુઓ તો જે કોલમ્સ છે અને પછી રોઝ છે. જે આ પહેલી રો છે કે જેમાં 1 થી 4 આઇટમ્સ આપેલી છે એ જીડીપીના આંકડા દર્શાવે છે, પણ જીડીપીના આંકડા કઈ મેથડથી? પ્રોડક્ટ મેથડથી. અને પછી જે 5 થી 13 આઇટમ્સ છે એનાથી તમને જે જીડીપીનો આંકડો મળે છે એ વાસ્તવમાં એક્સપેન્ડિચર મેથડથી મળતા જીડીપીના આંકડા સૂચવે છે. બરાબર? તો પહેલી રોની અંદર જે છે એ પ્રોડક્ટ મેથડથી મળતા જીડીપીના આંકડા છે, અને જે બીજી મેથડ છે એમાં એક્સપેન્ડિચર મેથડથી મળતા જીડીપીના આંકડા છે. અલગ અલગ વર્ષોની માહિતી આપણે આપી છે. આપણે એક કામ કરીએ, 2023-24ના આંકડા લઈ લઈએ. બરાબર છે? ઓકે ઓકે જુઓ, GVA એટ બેસિક પ્રાઇસીસ લખ્યું છે પહેલી આઇટમમાં, દેટ ઇઝ ગ્રોસ વેલ્યુ એડેડ એટ બેસિક પ્રાઇસીસ. પછી એમાં તમે સેકન્ડ આઇટમ નેટ ટેક્સીસ ઓન પ્રોડક્ટ્સ ઉમેરો. બરાબર? અને એ બંનેનો સરવાળો થાય એના પરથી તમને જીડીપી મળે. તો 2023-24માં જોઈએ તો GVA એટ બેસિક પ્રાઇસ કેટલું હતું? તો 2,54,81,220. આપણે આખા આંકડામાં નથી જતા, આપણે મુખ્ય મુદ્દા લઈએ છીએ. નેટ ટેક્સીસ ઓન પ્રોડક્ટ્સ કેટલા હતા? તો કે 25,19,547. અને આ બંનેનો સરવાળો કર્યો તો તમને જીડીપી કેટલો મળ્યો? તો કહે છે કે 2,80,767. 2,80,767. આપણે છેલ્લો યુનિટ નથી જોતા, અત્યારે આપણે એમાં નથી જતા. બરાબર છે? પાછળના શૂન્યોને આપણે અવગણીને આ ગણતરી કરી શકીએ છીએ. તો એનો મતલબ એ થયો કે પ્રોડક્ટ મેથડથી તમારો જીડીપી કેટલો હતો 2023-24માં? 2,80,767. હવે આવી જાઓ એક્સપેન્ડિચર મેથડ પર, અને એમાં તમારે શું કરવાનું છે? 5 થી લઈને 11 આ જે આઇટમ્સ છે એને ગણતરીમાં લેવાની છે, સરવાળો કરવાનો છે. સરવાળો કરવાનો છે, પણ આ જે છેલ્લી આઇટમ છે ને, કઈ? ઇમ્પોર્ટ્સ, એની તમારે બાદબાકી કરવાની છે. એક્સપેન્ડિચર મેથડથી જ્યારે તમે ગણતરી કરતા હો ત્યારે તમારે એક્સપોર્ટ્સ, નિકાસના જે આંકડા છે એને ઉમેરવાના હોય, અને ઇમ્પોર્ટ્સના જે આંકડા છે એની બાદબાકી તમારે કરવાની હોય. બરાબર છે? તો 5 થી 10ની તમારે એની ઉમેરણી કરવાની છે, સરવાળો કરવાનો છે, અને ઇમ્પોર્ટ્સની તમારે બાદબાકી કરવાની છે. ચલો આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરીએ. તમે પણ કરજો અને આંકડો શું મળે છે જોજો. તો સૌથી પહેલાં છે 1,57,85,257 વત્તા કરીએ 29,07,000
652 વત્તા 90,66,633 વત્તા 3,76,012 વત્તા વેલ્યુએબલ્સનું શું છે 3,27,047 વત્તા એક્સપોર્ટ્સ કેટલા છે તો 63,23,241. બરાબર. આ જે આંકડો મળ્યો એમાંથી હવે આપણે બાદ કરવાનું આવશે ઇમ્પોર્ટ્સને. તો કેટલું છે તો એ છે 68,90,492. રાઈટ. તમે ગણતરી કરી હશે, તમને આવો આંકડો મળશે. શું છે 2,78,95,350. 2,78,95,350. આ એક્સપેન્ડિચર મેથડથી આપણું જીડીપી આવે. યાદ કરો, પ્રોડક્ટ મેથડથી આપણું જીડીપી કેટલો આવ્યો હતો? આ આપણે એને હાઇલાઇટ કરી રાખ્યું છે 2,80,07,67. અહીંયા શું છે એક્સપેન્ડિચર મેથડથી 2,78,95,000 સમથિંગ. બંનેમાં તફાવત દેખાયો? દેટ થિંગ 1,05,000નો તફાવત છે. 1,05,000નો અહીં આગળ તફાવત છે પ્રોડક્ટ મેથડથી મળતા જીડીપીના આંકડા અને એક્સપેન્ડિચર મેથડથી મળતા જીડીપીના આંકડાને. મેં શું કહ્યું? થિયોરિટિકલી બંને આંકડા સરખા જ હોવા જોઈએ, પણ પ્રેક્ટિકલી શું થાય છે? આંકડા સરખા હોતા નથી. આ ગણતરીની પદ્ધતિની ખામી છે અને મર્યાદાઓ પણ છે. ખામી એકલું ન કહીએ, મર્યાદાઓ પણ છે. બંને આંકડાઓ સરખા હોવા જોઈએ પણ હોતા નથી. જો બંને આંકડા સરખા હોતા નથી તો આપણે કયા આંકડાને માન્ય રાખીશું? તો આપણી સરકાર પ્રોડક્ટ મેથડથી જે આંકડા મળે છે ને એને માન્ય રાખે છે. મતલબ કયો? 2,80,00,000 વાળું. એક્સપેન્ડિચર મેથડથી મળતા જીડીપીના આંકડાને નહીં, પ્રોડક્ટ મેથડથી મળતા આંકડાઓને આપણી સરકાર માન્ય રાખે છે. પણ થિયોરિટિકલી હોવું શું જોઈએ? બંને આંકડા એક સરખા જ હોવા જોઈએ. તો શું કરવું? તો એક્સપેન્ડિચર મેથડનો જે જીડીપીનો આંકડો છે એને તમારે પ્રોડક્ટ મેથડના આંકડા જેવું બનાવવું પડે, તો જ બંને આંકડા સરખા દેખાશે. તો સરકાર શું કરતી હોય છે ખબર છે? હવે આવે છે રિયલ ગેમ. તમે 12મા નંબરની આઇટમ જુઓ જેને નામ આપ્યું છે ડિસ્ક્રિપન્સીસ, વિસંગતતાઓ. અને અહીંયા આગળ જુઓ વિસંગતતાઓ કેટલી? 1,05,418. સરકારે શું કર્યું? જે પેલો 2,78,95,000નો આંકડો મળ્યો હતો એક્સપેન્ડિચર મેથડથી, એમાં 1,05,418 જોડી દીધા. સરવાળો કરો અને સરવાળો કરીને જીડીપી જુઓ 13મી આઇટમ કેટલો આવ્યો? 2,80,07,67. સેમ આંકડો આવી ગયો. પ્રોડક્ટ મેથડથી જીડીપીનો જે આંકડો હતો એ જ આંકડો હવે એક્સપેન્ડિચર મેથડથી પણ જીડીપીનો આવી ગયો. બંને આંકડા સરખા હતા ને, સરકારે સરખા બનાવ્યા. કેવી રીતે બનાવ્યા? તો એક્સપેન્ડિચર મેથડથી જે જીડીપીનો આંકડો મળ્યો હતો એમાં ડિસ્ક્રિપન્સીસ, વિસંગતતાઓનું કોમ્પોનન્ટ દાખલ કરીને. બરાબર. આ એડજસ્ટ કર્યું કહેવાય. એકચ્યુઅલ ફિગર્સ નથી, આ એડજસ્ટ કર્યું. 1,05,000નો તમારી પાસે કોઈ હિસાબ નથી અને તમે વિસંગતતા તરીકે મૂકી દીધું. આવું ચાલે? આ જ સવાલ આ આર્ટિકલ ઊભો કરે છે. કરવું પડે. મેં કહ્યું એમ ખામી પણ છે, મર્યાદાઓ પણ છે, કરવું પડે. બટ 1,05,000 ઇઝ ટુ બિગ અ ફિગર. બરાબર. અને વિચારો કે જો આંકડો મોટો થતો જાય તો એ સૂચવે છે કે તમારી ગણતરીની પદ્ધતિઓમાં બહુ મોટી ખામીઓ છે, જેના ઉપર આખો આ આર્ટિકલ લખાયેલો છે. બરાબર છે. દેટ થિંગ આખો હું વંચાવતો નથી, પણ જેમ કે આ ચાર્ટ્સને વગેરેની મદદથી સમજાવાયું છે. ફોર એક્ઝામ્પલ આ એક ચાર્ટ છે, ડિસ્ક્રિપન્સી એઝ અ પર્સન્ટેજ ઓફ જીડીપી. એટલે જીડીપીના કેટલા ટકા તરીકે આ ડિસ્ક્રિપન્સી સરકાર બતાવતી હોય છે. અલગ અલગ વર્ષના આંકડા એમાં જોડેલા છે, જોઈ શકો છો. 2004-05થી લઈને તે છેક 2025-26 સુધીના આંકડાઓમાં ચાર્ટની અંદર દર્શાવાયેલા છે. બરાબર છે. પછી અલગ અલગ માણસોના ઓપિનિયન્સ શું છે આપેલા છે. ફોર એક્ઝામ્પલ પ્રોનબ સેન, ફોર્મર ચીફ સ્ટેટિસ્ટિશિયન ઓફ ઇન્ડિયા, અને સાથે મોસ્પી, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એક સમયના સેક્રેટરી, એમણે કહ્યું હતું કે આ રેશિયો જેમાં યલો ઝોનમાં બતાવવામાં આવ્યું છે એ 2% વધારે ન હોવું જોઈએ, નહીં તો એ બહુ મોટી ભૂલ કહેવાય. બરાબર. વગેરે વગેરે. એ બધું પછી આગળ સમજાવાયેલું છે. ગોટ ધ પોઈન્ટ? દેટ્સ ઇટ. આ ડિસ્ક્રિપન્સીસનો વિચાર છે. આવા આર્ટિકલ્સ આપણને ક્યારે સમજાય? ત્યારે કે જ્યારે આપણે નેશનલ ઇન્કમનું ચેપ્ટર બરાબર ભણ્યા હોઈએ, જે આપણે ત્યાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓ નથી ભણતા.
મેં કહ્યું એમ કે જીડીપીનું ફૂલ ફોર્મ, હાલ ભારતનો જીડીપી કેટલો છે એ આંકડો ઉપરથી થોડું ઘણું યાદ રાખી લે છે અને વધીને કદાચ બેઝ યર હાલ કયું છે એની પહેલાં કયું હતું અને પ્રસ્તાવિત નવું બેઝ યર કયું છે આટલું વિદ્યાર્થીઓ યાદ રાખી લે છે અને એટલે જ પછી પરીક્ષાઓમાં ક્યાંય નથી પહોંચતા. આ રીતે ડિસ્ક્રિપન્સીસ જેવા ખ્યાલો પણ આપણે તૈયાર કરવા પડે. એના વગર આવો આર્ટિકલ સમજાય? તમને ન્યૂઝપેપર્સ નથી સમજાતા, ઇંગ્લિશ ન્યૂઝપેપર્સના આર્ટિકલ્સ તમને નથી સમજાતા, તો એનું કારણ એ નથી કે તમારું અંગ્રેજી નબળું છે. કારણ દર વખતે એવું નથી કે તમે આળસુ છો ને તમે વાંચવાથી દૂર ભાગો છો. વિચારો કે તમે દૂર કેમ ભાગો છો. આવું બધું લખ્યું હોય પણ તમે ઇન્ડિયન ઇકોનોમી ભણતી વખતે આવું કંઈ શીખ્યા જ ના હો, તો પછી આર્ટિકલમાં આવી વાતો આવે તો તમને કેવી રીતે સમજાય? જેમ કે આની પહેલાંનો આર્ટિકલ હતો એમાં બંધારણના અનુચ્છેદ 19ના ક્લોઝ 2 વિશે આપણે વાત કરી હતી. હા, કે વાણી અને અભિવ્યક્તિની આઝાદી પર સ્ટેટ કયા કયા કારણોના આધાર ઉપર મર્યાદાઓ નિયંત્રણો લાદી શકે એ 19(2) આપેલું છે. હવે સામાન્ય રીતે 19મા અનુચ્છેદમાં વિદ્યાર્થીઓ પેલી 6 સ્વતંત્રતાઓ પહેલા ક્લોઝમાં આપી છે ને એ જ યાદ રાખે છે. એ સ્વતંત્રતાઓ ઉપર સરકાર અલગ અલગ કારણોના આધારે નિયંત્રણો લાદી શકે એ કારણો એ જાણતા જ નથી. 19(2), 3, 4, 5, 6 વાંચતા જ નથી અને ન્યૂઝપેપરમાં તો એની જ વાત આવે છે. તો તમે ઇન્ડિયન પોલિટીમાં પેલું નથી ભણ્યા તો તમને આ સમાચાર નથી સમજાવવાના. એ જ રીતે નેશનલ ઇન્કમનું ચેપ્ટર તમે બરાબર નથી ભણ્યા તો તમે આર્ટિકલ સ્કીપ જ કરી દેવાના છો ને. એટલે હું વારંવાર કહું છું, વાર લાગે, સમય લાગે જ, આ બધું કામ ઉતાવળે ન થાય તે ન જ થાય. હમણાં જ મેં યુપીએસસીની એક બેચ આપણી આઈડિએશન ફોર આઈએસ સંસ્થામાં પૂરી કરી હિન્દી ઇંગ્લિશ મીડિયમમાં. તો સમય લાગે છે. 125 કલાક જેટલો સમય ઇન્ડિયન પોલિટી ભણાવતા થયો, ઇન્ડિયન ઇકોનોમી ભણાવતા 100-125 કલાકનો સમય થઈ જતો. થાય જ. અને આ એવો સમય નથી કે જ્યાં આગળ લખાવવામાં સમય બગાડવામાં આવતો હોય. બસ આપણે ત્યાં આગળ ભણાવીએ છીએ, બસ ભણાવવાનું, બોલતા 150-150 કલાક થઈ જતા હોય છે. વચ્ચે લખાવાનું કેવું કંઈ હોતું નથી. તો સમય તો આપવો પડશે ને. ઉપરથી કરશો તો ક્યાં પહોંચશો? એટલે વિદ્યાર્થીઓને આગ્રહ રાખીશ કે ન્યૂઝપેપર્સ વાંચવાના જ છે. આ પહેલાં મક્કમતા લઈ આવો. આનો કોઈ વિકલ્પ નથી. વિકલ્પ કોટવાલ પણ આનો કોઈ વિકલ્પ નથી. આ કરવાનું જ છે ને જાતે કરવાનું છે. હું વચ્ચે આવીને આ રીતે માર્ગદર્શન આપતો રહીશ પણ કરવાનું તમારે જાતે છે જ. આ દરરોજે કરવાનું, સમજાય ના સમજાય વાંચી નાખવાનું, બરાબર. ધીરે ધીરે ખબર પડવા માંડશે. અને આની સાથે સમજવાનું છે કે વિષયોને મારે કેટલા ઊંડાણમાં જઈને ભણવાના છે. જો એ વિષયોને તમે, ખાસ તો પોલિટી ઇકોનોમી, આ વિષયોને તમે સારી રીતે સમજ્યા હશે, આ આર્ટિકલ સમજવા એ કોઈ મોટી વાત નથી, બરાબર. કોઈ ધાડ મારી લેવાની વાત નથી. આ કોઈ વાઘ નથી, બરાબર. બધાને આવડે, બધાની પાસે ઇન્ટેલેક્ટ હોય છે પણ વિદ્યાર્થીઓને ગભરાવી દેવામાં આવે છે કે તારાથી ઇંગ્લિશમાં તો નહીં બનશે, બરાબર. કેમ ના બનશે? બધા વાંચે છે, મારાથી કેમ ના બનશે? કોઈનું ઇન્ટેલેક્ટ ઓછું હોતું નથી, બસ પ્રયત્ન કરવાની વાર છે. કોન્ફિડન્સ રાખો, થશે, બરાબર સર. છેલ્લી વાત, આપણે ઇન્ડિયન ઇકોનોમી માટેની એક લાઈવ બેચ લોન્ચ કરેલી છે. જૂન મહિનામાં તમારી જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આવી રહી છે અને જેમ તમે જોઈ શકો છો કે ઇન્ડિયન ઇકોનોમી એક એવો વિષય છે કે જેને કરંટ અફેર્સ વગર એની કલ્પના કરવી પણ અશક્ય છે. કલ્પના જ ન થઈ શકે. હાઈલી ડાયનેમિક સબ્જેક્ટ. 3 મહિના પહેલા ભણ્યા હતા, 3 મહિના પછીનું કરંટ અફેર્સ અલગ છે. ફરીવાર ભણવું પડે. આના વગર છૂટકો જ નથી. બેસિક્સ એના જ રહેવાના પણ આવું નવું આવતું રહે એ તો મારે એની સાથે જોડતા રહેવું પડે ને. તો આ જ વિચાર સાથે આપણે જેમ રેગ્યુલરલી ઓનલાઈન કોર્सेसને અપડેટ કરતા જ રહીએ છીએ, આ વખતે પણ કરી રહ્યા છીએ. ઇન્ડિયન ઇકોનોમી માટેની એક લાઈવ બેચ આપણે કઈ તારીખે? 12 તારીખે લોન્ચ કરી હતી. આમાં તારીખ લખી છે, રહી ગઈ છે, વાંધો નહીં. તો 12 તારીખે આપણે એક બેચ લોન્ચ કરી છે અને એ બેચની અંદર આપણે 2 સેશન્સ લઈ ચૂક્યા છીએ, લાઈવ સેશન્સ. પહેલો સેશન છે આપણે ત્યાં ફ્રી રાખેલો છે આપણી એપ્લિકેશનની અંદર, આપ જોઈ શકો છો. 2 કલાકની સેશન હશે, 1.5-2 કલાકનો, બરાબર. અને બસ આ બેચ ચાલુ થઈ ગઈ છે. કરંટ અફેર્સ સાથે આ જ રીતે જોડીને આપણે એની અંદર હું જ જાતે ઇન્ડિયન ઇકોનોમી આપણે ભણી રહ્યા છીએ અને આ બેચ મોટાભાગે એપ્રિલ મહિના સુધી ચાલશે, એપ્રિલ કે મેની શરૂઆત સુધી. અને ત્યાં સુધીમાં બધું જ કરંટ અફેર્સ આવરી લઈને આપણે ઇન્ડિયન ઇકોનોમી શાંતિથી જીપીએસસી માટે ત્યાં આગળ ભણાવવાના છીએ અને આપણા કોર્सेस કોઈ પણ હોય એ તમામ પરીક્ષાઓ માટે કામ લાગતા હોય છે. તમે હમણાં મે મહિનામાં જે યુપીએસસી લેવાની છે એની તૈયારી પણ આની મદદથી કરી શકશો, બરાબર છે. વિષય અઘરો નથી, લોકો એને અઘરો બનાવી દીધો છે તમને બેવડાવીને. અઘરો નથી, બસ આમ સમજતા રહેવાનું છે, ન્યૂઝપેપર્સ વાંચતા રહેવાનું છે. સહેલો જ વિષય છે, બરાબર છે. તો જો કોઈ મિત્રને જોડાવવું હોય તો એ આ બેચમાં જોડાઈ શકે. 15 માર્ચ સુધી એમાં ડિસ્કાઉન્ટ ઓફર છે. 30% ડિસ્કાઉન્ટથી તમે બેચને સબસ્ક્રાઇબ કરી શકશો અને એની વેલિડિટી જ્યાં સુધી હશે, 3 કે 4 મહિનાની વેલિડિટી હશે, આંકડો મને ભૂલાઈ ગયો છે, એક્ઝેક્ટ આપ જોઈ લેશો, એ કોર્સની ડિટેલ્સમાં લખ્યું જ હશે.
તો ત્યાં સુધી એ બેચમાં તમારી એક્સેસ રહેશે કે જે દરમિયાન તમે બધા જ લાઈવ ક્લાસીસ અટેન્ડ કરી શકશો અને એ લાઈવ ક્લાસીસ પત્યા પછી એ જ લેક્ચર એ જ વિડીયો રેકોર્ડેડ વિડીયો તરીકે કોર્સમાં રહેશે. તો પછી પણ તમારે ગમે ત્યારે ગમે તેટલી વાર એ વિડીયોને જોવો હોય, ક્લાસને અટેન્ડ કરવો હોય તો તમે કરી શકશો. ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે. હવે જેમને જોડાવવું હોય એમની માટે આ બધું એક તક છે. બસ એ જ. તો જેમ મેં કહ્યું કે મને ખરેખર ચીડ ચડે છે જ્યારે કોઈ વિદ્યાર્થી એવું કહે ને કે ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ નથી વાંચવા. એવું ન કરો. શોર્ટકટ્સ ન શોધો. PDF ને બધું એ તમને આગળ નહીં લઈ જઈ શકે. બરાબર. ન્યૂઝપેપર્સ જ વાંચવા પડશે, વિચારોને વિકસાવવા પડશે. આવું હું કરતો રહીશ. મેં કહ્યું એમ નિયમિતતા મારી નહીં હોય આની અંદર, પણ અઠવાડિયે 10 દિવસે જ્યારે સમય મળશે, ક્યારેક દરરોજે બનશે તો ક્યારેક દરરોજે હું કરતો રહીશ. અને આ રીતે આપણે ન્યૂઝપેપર્સના આર્ટિકલ્સને આ રીતે યુટ્યુબ પર ચર્ચતા રહીશું. બરાબર. આપની બીજી કોઈ જરૂરિયાત હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. પૂરો પ્રયત્ન કરીશ સમયની અનુકૂળતા પ્રમાણે હું એ ઇશ્યુઝને એડ્રેસ કરી શકું. બસ એ જ. તો આની સાથે આ સેશનને પૂરું જાહેર કરીએ. આવનારા સેશનમાં પાછી આવી જ કોઈક નવી પરીક્ષાલક્ષી વાત સાથે પાછા મળવાનું થશે. આભાર. નમસ્તે.